નમસ્કાર. ગુજરાત રાજ્યના આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો બહેનો, આંગણવાડી પગાર વધારો સમાચાર. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ. આજની તારીખ 3/11/2025. તો ગુજરાત રાજ્યના આંગણવાડીમાં ફરજ બજાવતા 1.6 લાખ એટલે કે 1,60,000 બહેનોના પગાર વધારાને લઈને હાઈકોર્ટે ફરી એકવાર આદેશ જારી કર્યો છે. તો શું આદેશ જારી કર્યો છે, જેની આજના વિડીયોમાં આપણે વિગતે વાત કરશું. એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લ્યો. અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરીને તમારા માટે જે અગત્યની માહિતીઓ હોય તેના એકદમ સરળ ભાષામાં વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશને સબસ્ક્રાઈબ કરી લેજો બહેનો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો નવો આદેશ જારી કરીને ડબલ બેન્ચે 3 વર્ષ પહેલાંના સિંગલ બેન્ચના આદેશને ઉલટાવી દીધો હતો, જેમાં નવો પગાર ફરજિયાત હતો. તો ડિવિઝન બેન્ચે નોંધ્યું હતું કે આમ કરવાથી રાજ્યની નાણાકીય પરિસ્થિતિ પર પ્રતિકૂળ અસર પડશે. વિગતવાર વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં કાર્યરત આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી સહાયકોને તેમના લઘુત્તમ માસિક પગાર બમણાથી વધુ કરીને મોટી ખુશખબર આપી છે. તો કોર્ટે આંગણવાડી કાર્યકરોનો લઘુત્તમ પગાર 10,000 રૂપિયા પ્રતિ માસથી વધારીને 24,800 રૂપિયા કર્યો છે, જ્યારે સહાયકોનો પગાર ₹5,500 રૂપિયાથી વધારીને ₹20,300 કરવામાં આવ્યો છે. તો આનો અર્થ એ થયો કે હવે કર્મચારીઓને આનાથી ઓછો પગાર મળશે નહીં. તો આ દરમિયાન કોર્ટે પગારમાં 100%થી વધુનો વધારો કર્યો છે. તો સુનાવણી દરમિયાન કોર્ટે આ કાર્યકરોને તેમના દ્વારા નિભાવવામાં આવતી જવાબદારીઓના બદલામાં હાલમાં આપવામાં આવતી રકમને ખૂબ જ ઓછી ગણાવી અને તેને બંધારણની કલમ 21નું ઉલ્લંઘન પણ ગણાવ્યું હતું. તેઓ ખાસ કરીને ન્યાયાધીશ A. સુપૈયા અને R.T. વાછાણીની બેન્ચે રાજ્ય અને કેન્દ્ર સરકારોને સંયુક્ત રીતે અથવા રાજ્ય સરકાર દ્વારા જે એકલા આંગણવાડી કાર્યકરોને આ નવું લઘુત્તમ માસિક વેતન ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. તો કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતથી એટલે કે 1 એપ્રિલ 2025થી કામદારોને નવું વેતન ચૂકવવામાં આવશે. તે મુજબ આંગણવાડી કાર્યકરો પણ છેલ્લા 5 મહિનાના બાકી પગાર મેળવવા માટે હકદાર રહેશે. તો હાઈકોર્ટના આ નિર્ણયથી રાજ્યના આશરે 1 લાખ આંગણવાડી કાર્યકરો અને સહાયકોને આ લાભ છે તે મળશે. તો ખાસ કરીને બુધવારે જારી કરાયેલા પોતાના આદેશમાં હાઈકોર્ટે આંગણવાડી કાર્યકરો અને સહાયકોની જવાબદારીઓ અને તેમની નિમણૂકની રીતને ધ્યાનમાં લેતા કહ્યું કે લઘુત્તમ અને વ્યાજબી વેતન ઉપરાંત તેઓ ઓછામાં ઓછા નિર્વાહ વેતન માટે હકદાર છે, જેથી તેઓ તેમના પરિવારોની બધી ભૌતિક જરૂરિયાતો પૂરી કરી શકે. ત્યારબાદ વાત કરીએ તો કોર્ટે ટિપ્પણી કરી હતી કે આંગણવાડી કાર્યકરો અને સહાયકોને આપવામાં આવતા ₹10,000 અને ₹5,500ના વર્તમાન પગાર તેઓ જે ભારે ફરજો બજાવે છે તેની સરખામણીમાં નજીવા છે. તેમજ વિડંબના એ છે કે સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ અને સગીરોની આરોગ્ય અને શિક્ષણની જરૂરિયાતો પૂરી કરતી આંગણવાડી કાર્યકરો અને સહાયકો પર્યાપ્ત મહેનતાણાના અભાવે ગૌરવ અને સન્માનના જીવનથી વંચિત રહે છે. તો હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે તેથી આંગણવાડી કાર્યકરો અને સહાયકોને નિર્વાહ વેતન ચૂકવવાનો ઇનકાર એ ભારતના બંધારણના અનુચ્છેદ 21માં સમાવિષ્ટ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. તો કોર્ટે કહ્યું છે કે ઉપરોક્ત વેતન કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવે ત્યારે વધુ સુધારાને પાત્ર રહેશે. તો આ આદેશ જારી કરીને હાઈકોર્ટે અગાઉના સિંગલ બેન્ચના આદેશને ઉલટાવી દીધો હતો, જેમાં આ મામલે રીટ પિટિશન દાખલ થયા પહેલાંના 3 વર્ષ માટે નવા પગાર ચૂકવવાનું ફરજિયાત હતું.
તો ડિવિઝન બેન્ચે નોંધ્યું હતું કે જો આ નિર્ણય લાગુ કરવામાં આવે તો તે રાજ્ય સરકાર પર નાણાકીય બોજમાં નોંધપાત્ર રીતે વધારો કરશે. તો તમને જણાવી દઈએ કે આંગણવાડીઓ કેન્દ્ર સરકારના એક મુખ્ય કાર્યક્રમનો ભાગ છે, જેનો ઉદ્દેશ આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી કાર્યકરોના નેટવર્ક દ્વારા 6 વર્ષ સુધીના બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓને બાળપણની સંભાળ પૂરી પાડવાનો છે. બહેનો, તો ખાસ કરીને આ હતી આજની માહિતી, જે બહેનો માટે અગત્યની હતી. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો.